નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। શંખેશ્વરમાં વર્ષો જૂની પરંપરા મુજબ ગામજનોએ ગામ તળાવના વધામણા કર્યા। ઢોલના તાલે કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને ફૂલોથી તળાવનું વધામણું કરી સુખ શાંતિની પ્રાર્થના કરી। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોક પરંપરા અને સાંસ્કૃતિક વારસો જીવિત છે। શંખેશ્વર ગામમાં વર્ષોથી ચાલી આવતી વડવાઓની પરંપરા અનુસાર ચોમાસામાં ગામનું તળાવ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે ગામજનો દ્વારા તળાવના વધામણા કરવામાં આવે છે। આ વર્ષે પણ ગામના તમામ સમાજના લોકો એકતા અને શ્રદ્ધાભાવ સાથે ભેગા થયા હતા। ઢોલના તાલે કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને ફૂલોને લઈ ગામજનો ગામ તળાવ સુધી પહોંચ્યા અને પરંપરાગત વિધિ મુજબ તળાવના વધામણા કર્યા હતા। આ સમયે ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો। ગામના અગ્રણી વિનોદ ઠાકોરે જણાવ્યું હતું કે આ પરંપરા વડવાઓના સમયથી અવિરત ચાલી આવે છે। લોક માન્યતા મુજબ તળાવનું વધામણું કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન તળાવનું પાણી ગામજનો અને પશુઓ માટે શુભ, સુરક્ષિત અને કલ્યાણકારી રહે છે, તેમજ ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। પૂર્વ સરપંચ કાંતિજી ઠાકોર, ભીખાભાઈ, મયુદ્દીનભાઈ મેમણ, ભરત સંઘવી, ભરતભાઈ રાવળ, દિનેશભાઈ ભુરાભાઈ સાધુ, હિતેશ મહારાજ, બિપિનસિંહ ઝાલા સહિત ગામના આગેવાનો, માતાઓ, બહેનો, ગામના તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષો જૂની આ લોક પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ગામજનોએ શ્રદ્ધાપૂર્વક તળાવના વધામણા કરી પોતાના સાંસ્કૃતિક વારસાને જીવિત રાખ્યો હતો। વિશેષ રિપોર્ટ જીતેન્દ્રસિંહ, શંખેશ્વર, બેચરાજીથી।